આપણને એમ કહે છે, અવર અનાદિની ચાલ નિત નિત તજીએ. સિદ્ધ ચક્રના સ્તવનની અંદર એક લીટીની અંદર માર્મિક વાત કરવામાં આવી છે. અવર અનાદિની ચાલ, અનાદિકાળની આપણી ચાલ અવળી છે. જેના દ્વારા આપણા આત્માનું હિત થતું હોય એ આપણે નહીં કરવું. જેના દ્વારા આપણા આત્માનું અહિત થાય એ કર્યા વગર આપણે રહેવું નહીં. સાક્ષાત પરમાત્માના સ્તવનની અંદર પણ આ જ વાત કરવામાં આવી. જે તે વરજ્યા વેગળા તે મેં આઘા દીધા, તુજ શું બાંધી બાકરી અન્યાયો કીધા. ભગવાન, આઈ હેવ ડિસાઇડેડ, તે જે કીધું છે એ મારે નથી કરવાનું, અને તે જે નથી કીધું એ મારે કર્યા વગર રહેવાનું નથી. આ અનાદિની આપણી ચાલ છે. કારણ કે સુખની ભૂખ છે, સુખની આસક્તિ છે, સુખની મૂર્છા છે, સુખની લાલસા છે, સુખના જામ થયેલા સંસ્કાર છે. એટલે ધર્મ સાધના ગમે ત્યારે ગમે તેટલી આપણે કરીએ, થોડા સમય માટેની હોય, રસકસ વગરની હોય, અને એના જ કારણે જે સંસ્કાર જામ થવા જોઈએ એ થાય નહીં. એક્સટર્નલ આપણી સાધના હોય અને આપણે નોંધ કરવાની છે કે એની અંદર સજ્જડતા કેટલી ઊભી થાય છે. દુનિયાના તત્વો આપણે જોઈએ, ચારે બાજુ તમે જુઓ, કોઈ રાજનેતા હોય તો પણ વિકાસની વાતો કરતા હોય, દેશને વિકાસના સ્તર ઉપર લઈ જવો છે, શિખર ઉપર. કોઈ ક્રિકેટર હોય, કોઈ વૈજ્ઞાનિક હોય, આ બધી જ વાતો માત્ર બાહ્ય વિકાસની હોય, બાહ્ય ભૌતિક વિકાસની હોય. પણ આ દુનિયામાં માત્ર જૈન સાધુ એક એવા છે જે તમારા આત્માની ચિંતા કરે છે, જે આત્માની વાત કરે છે, આત્માના વિકાસની વાત કરે છે, પરલોકને સુરક્ષિત કરવાની વાત કરે છે, અને આત્માના અનાદિકાળના જે ખોટા કુસંસ્કારો છે એને કન્વર્ટ, ડાયવર્ટ અને બદલવાની વાતો કરે છે. દુનિયામાં કદાચ 1 કલાકના 5 લાખ રૂપિયા આપો એવા મોટિવેટરો તમને મળશે. સુફિયાની વાતો, સલાહો આપી તમને આંછી નાખનારાઓ મળશે. હાઉ ટુ અર્ન ધ મની, કેવી રીતે પૈસા કમાવા, આવી સલાહો આપનારા તમને મળશે. કોણે કેવી રીતે આર્થિક વિકાસો કર્યા અને સિદ્ધિના શિખરો કર્યા, એક્ઝામ્પલ્સ આપનારા મળશે. પણ હું તમને કહું, એનાથી તમારું શું થઈ જવાનું? બધા પોતપોતાના નસીબ લઈને આવ્યા છે, બધાના પોતપોતાના કર્મ છે, પ્રયત્ન છે. માત્ર સાંભળી લેવા માત્રથી, તાળીઓ પાડવાથી આપણું કઈ વળી જતું નથી. મુખ્ય વાત આપણી એ છે, હું, મારો આત્મા, મારો પરલોક અને મારા કર્મની ધારા. આની સામે જો આપણું લક્ષ્ય હોય, ગઈકાલે મેં તમને વાત કરી છે, કર્મના તંત્ર સમજી શકાય એવા નથી. આજનો ચક્રવર્તી આવતીકાલે નરકમાં હોય, આવતીકાલે થનારા તીર્થંકર આજે નરકમાં હોય. જેને સો સલામ ભરતા હોય, બીજી મિનિટે એના પૂંછા ઉડી જતા હોય. રેડ કાર્પેટ બિછાવીને જેનું શાહી સન્માન થતું હોય, કર્મને કોઈની શરમ નથી. અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજ કહેતા હતા, કોઈનાથી નહીં પીવો તો ચાલશે,
પણ તમારા પોતાના કર્મથી તો ડરતા રહેજો. પ્રેમ સુરેશ્વરજી મહારાજા આ સદીના ઉત્કૃષ્ટ સાધક સંત હતા. જિંદગીમાં રાયના દેણા જેટલો પણ અતિચાર અસંયમ સેવ્યું નથી. આ બ્રહ્મનો વિચાર સુદ્ધા જેમને જિંદગીમાં આવ્યો નથી. એ પણ એમ કહેતા હતા, મને પણ મારા કર્મનો ભરોસો નથી કે આવતી ક્ષણે મારું કર્મ મને ક્યાં ફેંકી દે. બહુ વિચિત્ર છે કર્મ. આપણે સારા હોઈ શકીએ, આપણા કર્મ સારા ન હોઈ શકે. હોઈ શકે? ખરાબ કર્મ, ખરાબ કાર્ય કરનારી વ્યક્તિ ખરાબ હોય છે એવો એકાંત નિયમ નથી. સંયોગો હોય, મજબૂરી પણ હોય, સમય એવો હોય. એટલે ક્યારેક કોઈ માણસ ખોટું કરે છે તો એ ખોટો છે આવી પણ ધારણા તમે બાંધી નહીં લેતા. માણસ સારો હોય, એનું કર્મ ખરાબ હોય અને કર્મ એની પાસે કદાચ ખોટું કામ કરાવી દેતો હોય. આ સાવધાની રાખવાની. બધું કર્મ ઉપર ઢોળી દેવાનું નથી. મારી તો ઈચ્છા નથી, ભાવના નથી, શું કરું પણ મારું કર્મ. મારે દારૂ પીવો નથી પણ કર્મ પીવડાવે છે. રવિવારે ફરવા જવું નથી પણ શું કરવું, હવે કર્મ લઈ જાય છે. એટલે બહુ વિચિત્ર તર્ક વિતર્કો ના કરતા. જયારે આપણે સ્ટ્રેટ ફોરવર્ડ હોઈએ ને છતાં પણ કોઈ એવું થઈ જાય ત્યારે કર્મની આખી વાત જુદી છે. રિસેપ્શન ની અંદર બરાબર ઠોકીને આવો ને શું થાય? હવે કર્મ છે તો લૂસ મોશન થઈ ગયા. અરે તે ઠોક્યું છે એટલે લૂસ મોશન થયા. બધું કર્મ પણ એક વાત છે. મેં તમને ગઈકાલે પણ કીધું છે, આપણી નજરમાં માત્ર વર્લ્ડલી લાઈફ છે, પ્લેઝર છે, હેપીનેસ છે, દોડ છે, પણ એની સાથે સાથે સમાંતર સ્પિરિચ્યુઅલિટી તમારે રાખવી પડશે. વન સાઇડેડ ઇન્ટેલેક્ચ્યુઅલિટી, વન સાઇડેડ દોડ, વન સાઇડેડ ડેવલપમેન્ટ, આ બધું અંધાપો છે. કારણ કે કઈ મિનિટે થી એન્ડ આવી જાય કહી શકાય એવું નથી. રોજબરોજ બનતી ઘટનાઓ આપણને આ વસ્તુનું બયાન કરે છે. કર્મો ખોફનાક છે, શરીર વિચિત્ર છે, સંબંધોના પણ ઠેકાણા નથી. પણ આ જાણે થોડા સમય માટે અસર કરી જાય, પાછા આપણે હોઈએ એવાને હતા એવાને એવા. જસ્ટ હમણાં જયેશભાઈએ વાત કરી, રોજ ઘટનાઓ ઘટે. 26 વર્ષનો યુવાન છોકરો એકનો એક અહીંયાથી જર્મની જાય. ક્વાઇટ યંગ હોય, ધંધાની શરૂઆત હોય, પિતાજીને રિટાયર કરવાની ઈચ્છા હોય, ધંધો ડેવલપ કરવાની ભાવના હોય. આજકાલનો ભણેલો ગણેલો ઇન્ટેલેક્ચ્યુઅલ MBA ભણેલા, પ્લાનિંગ કરનારા, ઓછી મહેનતે ખૂબ કમાઈ લેવાની આવડત વાળા દીકરા પણ ન જાણ્યું જાનકી. Man proposes, God spouses. માણસ આશા અપેક્ષાઓના મિનારાઓ રચે છે, પણ એને ખબર નથી તારી આ અપેક્ષાના મિનારાઓની પાછળ ક્યાં શું લખાયેલું છે તને પોતાને ખબર. એટલે હું કહું છું કે આપણે એક સમાંતર સુરક્ષા કવચ ઊભું રાખવાનું. Live for the best, ready for the worst. ઉગતી જુવાની હોય, ફૂલ ગુલાબી ઉંમર હોય, તાજી ઇન્ટેલેક્ચ્યુઅલિટી હોય, કંઈક સર કરવાનું, જિંદગીમાં આગળ વધવાનું, ધંધામાં, બિઝનેસમાં તાલાવેલી તાજગી હોય, અને જર્મનીમાં એક્ઝિબિશનમાં આ ડેવલપમેન્ટ માટે ગયા હોય, પણ વિધિના સેકન્ડ આ કર્મ સત્તા નથી તમને જોતી.
તમારા શરીરને જોતી, તમારા સંયોગને જોતી, તમારી બુદ્ધિને, તમારી આવડતને, તમારી હોશિયારીને, તમારા ડેવલપમેન્ટને, શું તમારી કશું જ નહીં. બસ તમારો સમય પૂરો થયો છે. આપણે અંધાપો છે, આપણે એ વસ્તુ પ્રત્યે આંખ મીચામણા છે. પણ અંગ્રેજીમાં કહેવત છે, ignorance is not excuse. તમે આંખ મીચામણા કરો એટલે તમારો બચાવ થતો નથી. જર્મની જાય એક્ઝિબિશનમાં 1 મિનિટમાં એક એટેક આવી જાય. જીવન હતું ના હતું જાય. જીવનની જ્યાં શરૂઆત થઈ નથી, એટ ધ એજ ઓફ 26 જીવનની લીલા સંકેલાઈ જાય. અરે તમને પૂછવું છે, એનું થયું આપણું કશું થઈ શકે એવું નથી. સુરેશભાઈ છે દગા ફટકાઓ, વિશ્વાસઘાતો, સંસાર તરફથી, સંસારીઓ તરફથી, સંયોગો તરફથી, કાળ તરફથી પડે છે કે નથી પડતા? અને આ ઉઘડતી જ નથી. સો વર્ષ જીવવાનું છે એમ સમજીને જીવો, પણ આવતીકાલે મોત છે એમ સમજીને જીવો. શું કહું છું? Live for the best, ready for the worst. Worst come worst condition માટે be ready. આવતીકાલે કેન્સર ઘૂસી ન શકે. રસ્તામાં જાઓ છો ને એક્સિડન્ટ થઈ નહીં શકે. આ દીકરાને થયું એમ અલોપ સડાન કાર્ડિયક એરેસ્ટ આવી ન શકે. હમણાં એક ભાઈ આયા હતા, દાંતમાં ચોકઠું નખાયું. ચોકઠું બરાબર નહીં ગયું હોય. માણસ દારૂ પીએ, મસાલા ખાય, ગુટકા ખાય, બેડ હેબિટ્સ હોય ને કેન્સર થાય તો સમજી શકાય. આ ભાઈ મને કહે છે, કાકા ચોકઠું નખાયું તું 6 મહિના ત્યાં, ચોકઠું બરાબર નહીં હોય, ચોકઠું ઘસાતું હશે અને તકલીફ થઈ, બતાવવા ગયા. ડોક્ટરે એમ કીધું કે આ ચોકઠું બરાબર નથી નાખ્યું, એના કારણે તમને આ કેન્સર થયું છે. ક્યાં કોઈ તાળમેળ છે? કોઈ ગણિત છે? કર્મ જ્યારે વિફરે છે, આ બધી જ વસ્તુ રિયાલિટી શો છે, ડરાવવા માટે નથી. આપણને એલર્ટ અને જાગૃત રાખવા માટે છે. મને ઘણીવાર એમ થાય, આવી એક ગોળી કરી લીધી, 9 આંબેલ કરી લીધા, શું આપણું કલ્યાણ થઈ જવાનું? કેટલી સાધનાના પહાડો જેટલા ઉભા કર્યા હશે, ત્યારે થોડી સાધનાનો અર્થ ઉભો થશે. દુનિયાની વ્યવહારિક જીવનમાં પણ આપણે જોઈએ, મેં તમને ગઈકાલે કીધું કે જીવનમાં એક વ્યવહારિક શોધ સંશોધન માટે પણ મેડમ ક્યુરીને તમને ખબર છે કે 1 ડેસીગ્રામ રેડિયમની ખાલી શોધ કરી હતી. કેટલી? સિંગલ ડેસીગ્રામ રેડિયમ. એની માટે હજારો ટન આયન એને બાળ્યા છે. ખેતરાના ઝૂંપડાની વચ્ચે કામો કર્યા છે. ઉપર છપરું પણ હતું નહીં. પતિની તબિયત પણ સારી નથી, એની પણ સેવા કરવાની હતી. વર્ષોના વર્ષો વિતાયા, કાળી મજૂરી કરી, ત્યારે 1 ડેસીગ્રામ રેડિયમની શોધ સંશોધન. મને હું આના પર બધા પર વિચારો કરું છું કે એક વ્યવહારિક દુનિયાની અંદર પણ એક નાનકડી શોધ, ચાહે બલ્બની હોય, ચાહે કોઈ રેડિયમની હોય, કે ચાહે કોઈ ટેલિગ્રામની હોય, એની પાછળ એક વ્યક્તિની આખી જિંદગી, એની દિવસ રાતની મહેનત કામ કરતી હોય છે. ત્યારે થોડી સિદ્ધિ આ દુનિયાને પ્રાપ્ત થતી હોય તો હું કહું કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર જ્યારે કોઈક સિદ્ધિ મેળવવી હોય તો એની પાછળ કેટલી મહેનત જોઈએ. એક નવપદની ઓળી અમૃતભાઈ ખબર છે? આગલા નંદન ઋષિના ભવને આપણને મહાવીર દેખાય છે. આ મહાવીરની જાઓ જલાલી આજે દેખાય છે.
આ મહાવીરે આગલા ભવોની અંદર કર્મોના કચ્ચર ઘાણ કાઢવા માટે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે મહેનત કરી છે, કષ્ટો વેઠ્યા છે, ક્યાં દેખાય છે આપણને? અમારા ગુરુજી એમ કહેતા હતા, આપણને પ્રેમસુરી મહારાજ દેખાય છે રાજાધિરાજ જેવા, 100-200 સાધુની સાથે વિચરતા હોય. ભુવન ભાનુસુરી મહારાજ 200 સાધુની સાથે વિચરતા હોય, દક્ષાધિપતિ હોય, રાજા મહારાજા જેવા હોય. એને આપણે જોયા છે, અમને કહેતા હતા એને તમે જોયા છે, પણ અમે ઈ પ્રેમસુરી મહારાજ અને ભુવન ભાનુસુરીને જોયા છે જેમણે પોતાના ખભે ભેટો વીંટીને, વૃદ્ધિઓ ઉચકીને, દાંડાઓ રાખીને, ઘડાઓ ઉચકીને પ્રેમસુરી મહારાજની સાથે ધીમે ધીમે એક અદના શિષ્ય તરીકે ચાલતા જોયા છે. આવી સૂક્ષ્મ ઝીણવટ ભરી, મહેનત ભરી, કષ્ટ ભરી સાધનાઓ જે કરતા નથી, નેવર મહાનતાના શિખરો ક્યારેય પણ સર કરી શકતા નથી. એમને એમ થયા આવે અને આપણે આવી લૂલી લંગડી પાંગડી રસ વગરની, કષ્ટ વગરની થોડી સાધના કરી અને આપણે મહાન થઈ જવાના. કેટલા માસ કમણ કર્યા ખબર છે? બધા બહેનોને ખબર હશે, રોજનું એમ કે ગોખવાનું જ છે, કરવાનું નથી. આમાં તો 11,80,645 માસ હોને કે પણ અમારા હંસરત્ન સૂરીએ 100 માસ કમણ કર્યા. આ કાળ, આ મન, આ શરીર, આ संगयन, आज संस्थान, वो तो आप महावीर स्वामी के काल की बात करते हो नहीं, इस काल की बात है. જેનો મન મક્કમ છે, જેનો સંકલ્પ દ્રઢ છે, એ ક્યારેય પોતાના શરીરના, સંગયનના, સંસ્થાના, મનના, શરીરના ભાના ક્યારેય કાઢતા નથી. ન થાય સર. નવપદની હોળીનો પહેલો દિવસ હોય, અર્યંત પદની સાધના હોય, જે અર્યંતે આખી દુનિયાને પોતાના જીવનની એક એક પળનો ઉપયોગ પરોપકાર માટે કર્યો. અર્યંત પદનો ગુણ કયો? માત્ર પરોપકાર. એક બાજુ પોતાની વ્યક્તિગત સાધના અને બીજી બાજુ સેલ્ફ ડિનાઇંગ જેને કહેવાય, મારો કોઈ વિચાર જ નહીં, પહેલો વિચાર બીજાનું સારું થવું જોઈએ, કોઈનું પણ સારું થવું જોઈએ, કોઈ પણ રીતે સારું થવું જોઈએ. એને શાંતિ મળવી જોઈએ, શાતા મળવી જોઈએ, સમાધિ મળવું જોઈએ, ખુશી મળવી જોઈએ, આનંદ મળવો જોઈએ. આ જેની ભાવના હોય એ ભગવાન બનવાની લાયકાત વાળો છે. સમજો, હું બધું ભોગવી લઉં, હું સુખ મેળવી લઉં, બાકી દુનિયાનું જે થવું હોય તે થાય, જાય ભાડમાં. અરે તમે ગમે તેટલી સાધના કરો ને, ક્યાંય પાછળ રહી જવાના. મારો કહેવાનો મતલબ સમજો. 1 ડેસીગ્રામ રેડિયમની શોધ માટે પણ આખી જિંદગી ખપાવી દેવી પડતી હોય. 1 બલ્બની શોધ માટે આખી જિંદગી ખપાવી દેવી પડતી હોય. 1 ગ્રામોફોનની શોધ માટે આખી જિંદગી ખપાવી દેવી પડતી હોય. શોધ કોઈ પણ હોય, જિંદગી ખપાવી દેવી પડતી હોય છે. ખાવું પીવું ભૂલી જવું પડતું હોય છે. અને આ એકાગ્રતા જ્યારે આવે છે ત્યારે અંદરથી ન્યૂ ઇન્વેન્શન, નવી શોધ, સંશોધનો અને ક્રાંતિના જન્મ થતા હોય છે. આજે પણ જોઈએ છે ને, સિસ્ટમમાં બધી ફરી ગઈ. માઇક્રોસોફ્ટ ને, એમેઝોન ને, એપલ ને જે બી આવી, પણ હું કહું છું આપણે એની સાથે બહુ અનુમોદના કે એ નથી, પણ એક એની પાછળની મહેનતો, શોધ, સંશોધનો, આમ જાણે મિરેકલ લાગી જાય.
ઉપર સેટેલાઇટો ને નીચે સબમરીનો ને ઉપર હવે તમને મોકલવાની વાતો ચાલે છે હો. નીચે જગ્યા ઓછી પડે છે તો ઉપર મોકલવાની સ્પેસ શટલો અને જાત જાતની, પણ ક્યાંક હું કહું એ આપણે છોડો, પણ એની પાછળ ક્યાંક કોક લાગીને પડ્યું તો છે, દિવસ રાતની મહેનત તો કરે છે. મને એક બેન કહેતા હતા કે મારો એક છોકરો યુએસ ની અંદર સાયન્ટિફિક લેબોરેટરી ની અંદર છે, 36 ને 48 કલાક એને દરવાજાથી બહાર આવવા નથી મળતું. એમને ડોલરો નથી આવતા, એમને રિસર્ચો નથી થતી. હું કહું છું ભલે કદાચ આ વર્લ્ડની આ દુનિયાવી સંશોધન છે, પણ એમાં પણ એટલી એકાગ્રતા, એમાં પણ એટલી મહેનતો હોય. તો મારે તમને એમ કહેવું છે કે આત્માના શુદ્ધ સ્વરૂપને જ્યારે આપણે પ્રગટ કરવું હોય, અનંતું કેવળ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું હોય, આત્માની નિકટ પહોંચવું હોય, આત્માના શુદ્ધ સ્વરૂપ અને સુખને પ્રાપ્ત કરવું હોય, શાશ્વતી સિદ્ધ સેના ઉપર જ્યારે આપણે બેસવું હોય, તો આના કરતા અનેક ઘણી સાધના આપણે કરવી પડે એવું નથી. સિમિલર સાયમલ્ટેનિયસ સામ સામે તમે જોઈ લો. અમૃતભાઈ પૈસા કમાવા કેટલી મહેનત કરો છો કહો તો ખરા, આખી દુનિયા. હમણાં એક ભાઈ આવીને મને કહેતો હતો કે અત્યારે ચર્ચા શેની છે, દુનિયામાં યુદ્ધની ચર્ચા છે, ઇન્ડિયામાં ચૂંટણીની ચર્ચા છે ને બહાર ગરમીની ચર્ચા છે. આ સિવાય છે શું? ઈરાન, ઇઝરાયલ, હમાસ, જ્યાં સમજદારી નથી, જ્યાં અધ્યાત્મ નથી, જ્યાં સંતોના સમાગમ નથી, જ્યાં સંતોષ નથી, ત્યાં જ છે બધું. બસ હડપ કરવાની જ વાત છે. હું મારું પણ તને શાંતિથી ન જીવવા દો. અમૃતભાઈ યાદ છે ને બીજું કઈ? આપણી ભૂમિકા તો એ છે, હું મરીને પણ તને શાંતિથી જીવવા દો. ધર્મ રુચિ અણગાર, હું મરું પણ મારે એક પણ કીડીને મરવા ન દઉં. શાંતિનાથ ભગવાન, હું મારો પણ મારા પારેવાને મરવા ન દઉં. અને દુનિયા જોઈ લો આજે કેટલી હિંસક માનસિકતામાં જીવી રહી છે. જ્યારે દેશ દુનિયાની વાતો વાંચીએ, સાંભળીએ ત્યારે જાત જાતના ચિંતનો થાય. મારે તો મારી આધ્યાત્મિક દુનિયાની અંદર આત્મ સ્વરૂપને પ્રગટ કરવા માટે આના કરતા લાખમાં ભાગની મહેનત પણ થાય ને તો બેડો પાર થઈ જાય. દુનિયાની શોધ સંશોધન આટલી મહેનત કર્યા પછી પણ તમને વ્યક્તિગત કેટલી કામ લાગે એ એક બહુ મોટો સવાલ. પણ એના લાખમાં ભાગની મહેનત તમે તમારા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે, પરલોકને સેવ કરવા માટે અને આત્માની અનાદિકાળની ચાલને બદલવા માટે કરો તો બેડો પાર થયા વગર રહે. અને આજે પણ આવા સમજદાર સાધકો છે, નથી એવું નથી. પરાધીનપણે બહુ સહન કર્યું આપણે, હવે સ્વાધીનપણે સહન. ભાઈ મને કે મારા સાહેબ ગરમીની ચર્ચા ચાલતી હતી, એક છોકરા મને કે મારા સાહેબ અમારી ભેટ અત્યારે તો 36 ને 38 માં તો ત્રાહીમાં. મને કે મારા સાહેબ તમારી કાપડની પ્રોડક્ટિવ ફેક્ટરીની અંદર 60 ડિગ્રી ગરમીમાં માણસો કામ કરે છે. તમને તો ખબર છે. ફૂલ પાણી રાખીએ, ગ્લુકોઝો રાખીએ, માણસ બેભાન ન થઈ જાય, મરી ન જાય, ક્યાંય એને કશું ન થાય. ફૂલ પણ 60 ડિગ્રી 36 ની અંદર જો ત્રાહીમામ થતું હોય, આ પેટ, આ પૈસો, આ પરિવાર, આ સંસાર, આ ગુલામી, આ પરાધીનતા, દિવસના ખાલી 400-500 રૂપિયા માટે 6, 8 કે 12 કલાક 60 ડિગ્રી કામ કરવું. અમૃતભાઈ, જીવતી જાગતી નરક છે કે નહીં એમ કહો મને. કડા ભારવા જવું એવો પે नरक है कि नहीं है?
ટાવરોમાં 45ના માળે 45 ડિગ્રી કામ કરનારા માણસો આજે આપણે આપણી સગી આંખે જોઈએ છે કે નથી જોતા? અને કમ્પેર કરો કે 5 કલાક જ્યારે લાઈટ જાય છે, એસી જાય છે, પંખા અને એસી વગર પાણીમાં અગર માછલી જેમ તરફડતી હોય એવી હાલત જો આપણી થતી હોય તો એ વખતે વિચારવાનું કે એમનું શું થતું હશે. દુઃખે દુઃખાધિકમ પશ્ય, શાસ્ત્ર કહે છે તમારા દુઃખ કરતા વધારે દુઃખીને તમે જુઓ, તમારું દુઃખ તો તમને કઈ નહીં લાગે, કુછ નહીં હે એ તો. આપણે વિચિત્રતા એ છે કે આપણને આપણા કરતા વધારે સુખી દેખાય છે માટે આપણે દુઃખી થઈએ છીએ, અને આપણા કરતા ઓછા દુઃખી આપણને દેખાય છે એટલે પણ દુઃખી થઈએ છીએ. કોઈ ગંભીરતા નથી, કોઈ સિરિયસનેસ નથી, કોઈ વૈરાગ્ય નથી કે આવતીકાલે આપણે આ દુનિયામાં નહીં હોઈએ તો શું, ક્યાં જઈશું, શું થશે, ત્યાં આપણા અસ્તિત્વનું શું, આપણી નોંધનું શું, આપણા ભવની પરંપરાનું શું નથી કોઈ પડી. એનીથિંગ કેન બી હેપન એટ એની ટાઈમ. હમણાં જોયું આ વાત કરી, જો 26 વર્ષના દીકરાઓ આ પ્રહલાદનગરમાં હતા, એ બધા 15-20 જણા રોતા રોતા આયા. મેં કીધું ભાઈ આજ કેસ આવો, તાજી સગાઈ, ક્રિકેટ રમવા ગયેલા યંગ છોકરો મેદાન ઉપર જ શોટ મારતા મારતા એટેક 25 વર્ષના. હાઈ કોરોના કાળ પછી અને વેક્સિનની આડઅસર જે બી મે બી હોય, હવે તો સુરેશભાઈ 20 થી 45 માં જ દાંડિયા ડૂલ થાય છે, માણસ હેપતાઈ જાય છે. પણ 65-70 વર્ષના જાય તો કોઈને સરપ્રાઈઝ નતું થતું, પણ હજી તેની જિંદગીની શરૂઆત જ નથી થઈ. હું તમને કહું છું કે શાસ્ત્ર ઉપરથી બોધપાઠ ન લો, સત્સંગ ઉપરથી બોધપાઠ ન લો, પણ આ તમારી દેખીતી દુનિયા ઉપરથી તો આંખ ખુલે કે ના ખુલે? આ તો લાઈવ છે કે નથી? ડરાવવા નથી માંગતો, પણ હકીકત અને વાસ્તવિકતા આપણી બધાની સામે, અને થવું જોઈએ કે આવતીકાલે આ વસ્તુ મારી સાથે બને તો શું થાય. ગુરુજી કહેતા હતા કે ત્રિલોચન સુરી મહારાજ રાતના 2-2 વાગે ઉઠીને 7 કલાકની સાધના કરતા હતા. તમે જે આજથી 9 પદની સાધના કરશો ને, 12 રોગસ, 12 ખમાસમણા, 12 સાથિયા, આ બધી તમે જો એક દિવસની સાધના એક દિવસે કરશો, આ ત્રિલોચન સુરી મહારાજ 9 દિવસની સાધના 365 દિવસ રોજ કરતા હતા. રાતના 2 વાગે ઉઠીને કાવસો અમારા ગુરુ મહારાજ કહેતા હતા કે હું માથું કરવા ગયો અને સાહેબને પૂછ્યું કે સાહેબ 2 વાગે ખમાસમણા દીધે રાખે, ખમાસમણા રાખે, સાહેબ થોડો આરામ કરો, ઉંમર છે, શરીર ઘટ. મને સામે દિવાલ ઉપર એક વાક્ય દેખાય છે જે મને ઊંઘવા નથી દેતું. ગુરુ મહારાજે પૂછ્યું કે કયું વાક્ય દેખાય છે તને? કે આટલી રાતના આપણે તો દિવસે પણ ઊંઘતા છીએ, રાત્રે પણ જાગતા હતા. આચારામ સૂત્ર કે છે સુત્તા મુનિનો સયા જાગરેન્તિ. સુતા હોય તે અમુનિ, મુનિ સદા જાગતા હોય. આ વ્યાખ્યાઓ તમે નહીં સમજી શકો. ગ્રહસ્થો જાગતા હોય તો એ ઊંઘતા છે, સાધુ ઊંઘતા હોય તો એ જાગતા છે. વાક્ય વંચાય છે મને શું? આવતીકાલે સવારે તારું મોત છે. શું વાક્ય છે? ઘરે જઈને વાંચો શૈલેષભાઈ દિવાલ ઉપર. આપણે તો 100 વર્ષ જીવવાનું છે. કરો યાર, જલસા કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. आएगा तो देखा जाएगा,
एक बार मरना है और दारूडियाओं ने पूछो भाई आटलू ड्रिंक ले छे किडनी फेल थई जशे फलाणुं थशे ढीकणुं थशे कैंसर थशे એટલે જવાબ એવા સરસ આપે ને અમૃતભાઈ દારૂ નથી પીતા એને કેન્સર નથી થતું કે શું બોલો બોલો Ignorance is not excuse. વૈરાગ્ય સતત એમ કે છે તિન્ની જણા અણુલગા રોગો જરા અમચ્છુઓ. નંબર 1 રોગ અલક્ષણન ત્રાટક છે શરીરને રપે દપે કરશે જીવનને રપે દપે કરશે મનને રપે દપે કરશે અપેક્ષાઓ આશાઓ ઈચ્છાઓને કલ્પનાઓને રફે દફે કરશે શું કરશો હાઈટ થઈ જશે ડાયાબિટીસ ઓલ ઓફ સડન વિઝન જશે વાત પૂરી રચેના બધા જ મિનારા કોલેપ્સ તિન્ની જણાનો લગા રોગ નહીં આવે તો જરા અને મોત બહુ નાનકડી જિંદગી ગઈકાલે વાત કરી છે મેં તમને થોડી સોફિસ્ટિકેટેડ ભાષામાં વાત કરું છું શાસ્ત્રીય વાતો શાસ્ત્રમાં શીત ચક્ર નવપદની સાધના આજે શરૂઆત અને એની કડી એમ કે અબર અનાદિની ચાલ નિત નિત તજીએ રે અર્યંત પદ આપણને એમ કે તારા સ્વાર્થને તું ગૌણ કર અને આ જ વાતને ગઈકાલથી આપણે શરૂઆત કરી ક્વોલિટી ઓફ યોર થોટ્સ સાધના તો સારી છે પણ સાધનાની સાથે ક્વોલિટી ઓફ યોર થોટ્સ ક્વોલિટી ઓફ યોર નેચર ક્વોલિટી ઓફ યોર વર્ડ્સ ક્વોલિટી ઓફ યોર એટીટ્યુડ ક્વોલિટી ઓફ યોર ફ્રેન્ડ્સ આ બધા ઉપરથી આપણે કેવા છે ડિસાઈડ થતું હોય છે આપણે સુધારવાનું છે એનાલિસિસ કરવાનું છે આપણે હું કેવા વિચારમાં છું પોઝિટિવ કે નેગેટિવ સારા કે નરસા શુભ કે અશુભ હિતકારી કે અહિતકારી બીજા માટેના ઉપકારી કે અનુપકારી દર્શનભાઈ સાધના આ છે હો આ અને સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કહેવાય બહારની સાધના આંબિલની છે અંદરની સાધના સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શનની છે આત્મનિરીક્ષણ કેટલી વ્યક્તિ સાથે મને અસદભાવ છે કેટલા ખોટા વિચારો મને આવે છે મેં તમને ગઈકાલે એક માર્મિક વાત કરી છે સુખ હેપીનેસ કોઈ વસ્તુમાં નથી વ્યક્તિમાં નથી સંબંધોમાં નથી કાળમાં નથી સંયોગોમાં નથી પરિસ્થિતિઓમાં નથી માત્ર અને માત્ર ક્વોલિટી ઓફ અવર થોટ્સ તમારું થિંકિંગ કેવું છે સમજદારી કેવી છે ઘટનાને તમે કેવી રીતે મૂલવો છો વ્યક્તિ સાથેના તમારા સંબંધો કેવા છે એના ઉપર તમારા સુખ અને દુઃખનો આધાર છે બરાબર છે અડધો કલાક વ્યાખ્યાનમાં પણ પંખા વગર બેસવું હોય તો અકળામણ થાય અને અમારા સાધુ સાધ્વીજી ભગવંતોને તમે જુઓ 42 ડિગ્રી ગરમીની અંદર કેટલાય સાધુ સાધ્વી તો એટલા બધા આચાર સંપન્ન કટ્ટરતા વાળા હોય છે હું પણ જોઈને હલી જઉં છું કે નંગે પેર નીકળતા હોય છે ગજગામીની ગતિથી જતા હોય પ્રેમસુરી મહારાજના સમયની વાત તો આપણે સાંભળી છે કે વિદ્યાશાળાથી ગોચરી વાપરીને 1 વાગે સાબરમતી નદીમાં ગજગામીની ગતિ સાથે ઠંડે જાય
એ સમય જુદો હતો, આટલી ગરમી, ગ્લોબલ વોર્મિંગ નહોતું. પણ આજે આપણે જોઈએ કેટલું ગ્લોબલ વોર્મિંગ, સંઘયણો ઢીલા થઈ ગયા, શરીર ખોખલા થઈ ગયા, અને છતાં પણ આજે એવા સેંકડો સાધુ સાધ્વી છે કે આવી કાળઝાળ ગરમીમાં બપોરે ગોચરી લેવા જતા કે આવતા નંગે પેર, પસીને રેબ જેબ હોય, કપડાં પણ ભીના હોય, તળિયા ઘરમાં ગરમ હોય, પણ એમના મુખની પ્રસન્નતા બે છોડ હોય. ત્યારે એમ થાય કે મારા પ્રભુનું શાસન ગજબ છે. ગાજે ગાજે છે મહાવીરનું શાસન. આ ઢોલ નગારાથી નથી ગાજતું, પણ આ શાસન આવી ઉત્કૃષ્ટ મહાત્માઓની સાધનાથી ગાજતું હોય છે. આપણે પણ આપણા જીવનમાં આવી બાહ્ય અને અભ્યંતર સાધનાનું સત્વ, અભ્યંતર સાધના સમજદારીથી અને બાહ્ય સાધના સત્વથી વિકસાવવાનો એક પ્રયાસ કરીએ. ધન્યવાદ.